નવા વર્ષ પહેલા ગુજરાતને મળ્યું નવું મંત્રીમંડળ. હર્ષ સંઘવી બન્યા સૌથી યુવા ડેપ્યુટી મુખ્યમંત્રી. મંત્રીમંડળમાં રીવાબા જાડેજા સહિત 3 મહિલા ધારાસભ્યોને સ્થાન. 6 મંત્રીઓને કરાયા રિપીટ. 60 પાટીદાર સહિત 8 ઓબીસી ધારાસભ્યોને સ્થાન. નવા મંત્રીઓના પરિવારમાં હર્ષોલ્લાસ અને ઉજવણીનો માહોલ. અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, જયરામ ગામિત અને કાંતિ અમૃતિયાના પરિવારજનો અને સમર્થકો તથા કાર્યકરોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી. મંત્રીઓના વિસ્તારમાં આનંદની લહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠક પૂર્ણ. મંત્રીમંડળના નવા સભ્યો રહ્યા હાજર. મુખ્યમંત્રીએ નવનિયુક્ત મંત્રીઓને આપ્યા અભિનંદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના પીએમ હરની અમરસુરિયા સાથે કરી મુલાકાત. શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને નવાચાર મુદ્દે ચર્ચા. વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણ માટે વિચાર વિમર્શ. મિશન બિહાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. પટનામાં પ્રબુદ્ધ જન સંમેલનમાં આપી હાજરી. છપરાના તરઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગજવી સભા. કહ્યું, બિહારના લોકો એનડીએની સરકાર બનાવીને ઉજવશે મહાદિવાળી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નાસિકથી સ્વદેશી તેજસ માર્ક A1ને કરાવ્યું પ્રસ્થાન. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન છે તેજસ. સંરક્ષણ મંત્રીએ કહ્યું, તેજસ માર્ક 1Aથી વધશે ભારતીય વાયુસેનાની તાકાત અને ક્ષમતા. ભરૂચના દહેજ વિસ્તારની તનિષ્કા રૂપારેલિયાએ દેશ સહિત રાજ્યનું વધાર્યું ગૌરવ. મોસ્ટ સ્કીપ જમ્પ બોલ ઇન 1 મિનિટ કેટેગરીમાં 163 જમ્પ કરીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ. 10 વર્ષની ઉંમરે તનિષ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બંનેમાં મેળવ્યું સ્થાન. તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે રેલવે મંત્રાલય દ્વારા વિશેષ આયોજન. 228 પૂજા સ્પેશિયલ ટ્રેન્સનું કરાશે સંચાલન. તો અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનો ઉપર પણ મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા વ્યાપક તૈયારીઓ.